નારી તું નારાયણી. ભારતીય સંસ્કૃતિમાં નારીને એક વ્યક્તિ તરીકે નહીં પરંતુ શક્તિ તરીકે માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ખૂબ સારો એવો સપોર્ટ મને મળે છે અને આગળ જતાં પણ મળશે એવી મને ખાતરી છે અને તેના બદલામાં હું એને ખૂબ સારું એવું રિઝલ્ટ પણ આપીશ એની પણ મને ખાતરી છે. પરિવારમાં એવું છે કે મારા માતા પિતા મીન્સ મધર એન્ડ ફાધર બંને કરાટે ગેમમાં જ છે. મારા મમ્મી પણ કોચ છે અને મારા ફાધર પણ કોચ છે. હું એના અંડરમાં જ ટ્રેનિંગ લઉં છું. તો ઘણીવાર હું એનું એવું રૂપ પણ જોઉં છું કે જે કોઈ દિવસ મેં જોયું ના હોય. સ્પોર્ટ્સ માટેનું મને ખૂબ પ્રેશર હોય છે અને ભણવા બાબતે મને સ્ટડી બાબતે કોઈ પણ જાતનું પ્રેશર નથી. પણ આમ સપોર્ટ સારો છે કે જે બીજી બધી ગર્લ્સ અમુક લોકો છે એને નથી મળતો ઘરમાંથી, એ સપોર્ટ મને મળે છે અને જેના માટે હું ખૂબ જ આમ હેપી છું કે મને મારા ઘરનાનો સપોર્ટ મળે છે, જેના કારણે જ હું આટલી આગળ વધી શકી છું અને હજી પણ હું મારા આગળ વધી અને મારા પેરેન્ટ્સનું નામ રોશન કરીશ. હું એક જ વસ્તુ કહેવા માગું છું કે મોબાઈલ છોડી અને જો આપણે સ્પોર્ટ્સ છે અથવા તો સ્ટડી છે બંનેમાં વધારે ફોકસ કરીને આગળ વધશી તો આપણું નામ મોબાઈલમાં જેટલું થાય છે એના કરતાં વધારે સ્ટડી અને સ્પોર્ટ્સથી થશે. મારો ગોલ એવો છે કે હું આગળ જતાં 2032માં ઓલિમ્પિક થવાનું છે ઇન્ડિયામાં, તો હું એમાં રિપ્રેઝેન્ટ કરું અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું અને એમાં પાર્ટિસિપેટ કરું અને એશિયન ગેમમાં પણ હું પાર્ટિસિપેટ કરું. મને ખૂબ સારું એવું સરસ ફીલ થાય છે અને મેં અત્યાર સુધી 4 કન્ટ્રીમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે, જેથી મને ઇન્ડિયાનો પણ સારો સપોર્ટ છે, મારા પેરેન્ટ્સનો પણ સારો સપોર્ટ છે અને ગુજરાતનો પણ સારો સપોર્ટ છે. મારું નામ નિતેશ મકવાણા છે. હું કરાટે કોચ છું અને જામનગરની અંદર આર્મી, એરફોર્સ, નેવી અને પોલીસ આ બધાને અમે ટ્રેનિંગ આપીએ છીએ. અમારા જે એના બાળકો હોય છે આર્મી ઓફિસર એના બાળકોને પણ ટ્રેનિંગ આપીએ છીએ અને અત્યાર સુધી અમે ઘણા બધા બાળકોને સ્ટેટ ચેમ્પિયન જેવી ગવર્મેન્ટની કોમ્પિટિશન, ખેલ મહાકુંભ, સ્કૂલ ગેમ એમાં પણ અમારા 15થી 20 મેડલ દર વર્ષે હોય જ છે. તો સારા એવા અચીવમેન્ટ પછી ગવર્મેન્ટની અંદર જે સ્પોર્ટ્સ કોટાની અંદર જોબ મળે છે BSFની, એમાં પણ અમારા 2 સ્ટુડન્ટ છે જે હાલ આ વર્ષમાં સિલેક્ટ થયેલા છે. આ સિવાય સેન્ટર ઓફ એક્સિલન્સ છે એમાં પણ બાળકો સિલેક્ટ થયા છે. તો ગવર્મેન્ટની ઘણી બધી જે સહાય છે અને સપોર્ટ છે એ અમારા બાળકોને મળતો આવે છે. અને આ વર્ષે ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંદર કરાટે ગેમ નહોતી, તો અમે જે રિક્વેસ્ટ કરી તો એના હિસાબે જે કુલપતિ સાહેબ છે એને કરાટે ગેમને એડ કરી અને ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો અને સિલેક્શન કરાવડાવ્યું. બધા બાળકો રમવા માટે સાઉથ વેસ્ટ ઝોન ગયા અને એમાં મારી ડોટર છે, મારી દીકરી, જે 2 ઇવેન્ટમાં સિલેક્ટ થઈ અને બહુ સારી એવી એને રિઝલ્ટ આપ્યું. તો એની સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી પણ અમને બહુ સારો એવો સપોર્ટ મળ્યો કે ના, હવે અમે આ દીકરીને થોડી હાઇલાઇટ કરશું. તો એને જે ઓફિસે બોલાવી એનું સન્માન કર્યું અને એ સિવાય ઘણા બધા ન્યૂઝપેપરમાં આ તે અને બધી હાઇલાઇટ કરવા માટે સારી એવી અમને હેલ્પ કરી છે. મારું સપનું, હું નેશનલ પ્લેયર હતો અને બ્રોન્ઝ મેડલ સુધી પહોંચી શક્યો હતો. તો જો ગોલ્ડ મેડલ આવે તો જ ઇન્ટરનેશનલ પ્લેયર બનાય, પણ મેં બહુ મહેનત કરી અને પછી એજ વધતી ગઈ અને મારાથી ઘરની જવાબદારી વધતી ગઈ, તો મારે એ ગેમ છોડવી પડી. તો જ્યારે દીકરીનો જન્મ થયો એટલે મેં કીધું ચાલો હવે આ મોટી થાય ત્યાંથી સ્ટાર્ટ કરાવું. પણ 3 થી 3.5 વર્ષની એજમાં જ મારે એને સ્ટાર્ટ મેં એને કરાવડાવ્યું, કારણ કે મારાથી એટલી રાહ જોવા એમ હતી નહીં. ત્યારથી 5-6 વર્ષની એજથી ને રમવાનું સ્ટાર્ટ કર્યું ટુર્નામેન્ટ. અત્યારે એની પાસે 150થી પણ વધારે મેડલ્સ છે અને ગુજરાત ચેમ્પિયન તો આજ ઘણા વર્ષથી જે છે એ કન્ટિન્યુ ગુજરાત ચેમ્પિયન છે અને નેશનલ રમવા જાય છે અને નેશનલમાં પણ ચેમ્પિયન છે. અને એક વખત 2024ની અંદર એને ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું હતું સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપ, કરાટે કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ સાઉથ આફ્રિકા, અને બંનેમાં મેડલ લાવ્યા છે. અને આ સૌરાષ્ટ્રનું નહીં પણ ગુજરાતનું પ્રથમ અચીવમેન્ટ હતું કે જે કોમનવેલ્થમાંથી 3 ઇવેન્ટમાં એકસાથે 3 મેડલ લાવી. આવું અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં અંદર પહેલે સ્ટુડન્ટે કરેલું છે. હા, મેં ક્યારે પણ થોડું ભણવા ઉપર પ્રેશર નથી આપ્યું, કારણ કે મારું એક ઈચ્છા હતી કે જે ગવર્મેન્ટ જોબ છે, માણસોની મેન્ટાલિટી એવી હોય કે ગવર્મેન્ટ જોબ તો ભણવાથી મળે, પણ અમે એ સાબિત કરીને બતાવશું કે ગવર્મેન્ટ જોબ ખાલી આ મેડલ ઉપર મળે છે. એનું 2 વખત BSFની અંદર સિલેક્શન થયેલું પણ મેં જ ન મોકલેલી, કારણ કે મારે હજી એશિયન ગેમ આગળની જે આવે છે અને કોમનવેલ્થ બેમાં એનું સિલેક્શન કરાવવાનું છે. એટલે મેં સ્ટડી ઉપર ફોકસ એટલો ભાર નથી આપ્યો, છતાં પણ એ સ્ટડીમાં વધારે હોશિયાર હતી. એના હિસાબે સ્ટડી પણ એને સારી રીતે કર્યું અને મેડલ સારા અચીવમેન્ટ કર્યા. અને આ રીતે એક બધા પેરેન્ટ્સને પ્રેરણા આપી કે ખાલી સ્ટડી જ મહત્ત્વનું નથી, પણ શારીરિક ફિટ હોવું જરૂરી છે. કારણ કે તમે તમારા બાળકોને વારસામાં ગણાવીને તમે એન્જિનિયર, ડૉક્ટર બનાવ્યા, ગાડી બંગલા આપ્યું વારસામાં, પણ તમે સારા સ્વાસ્થ્ય માટે શું આપ્યું? તો સારા સ્વાસ્થ્ય માટે કોઈ પણ એક સ્પોર્ટ્સ જરૂરી છે. મારું નામ ડૉક્ટર હરીશ બી રાબા છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ સહાયક શિક્ષણ નિયામક તરીકે સેવા આપું છું.
અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 50થી 60 ગેમો આપણે દર વર્ષે ઇન્ટર કોલેજ સ્પર્ધાઓ અને એમાંથી 700થી વધારે ખેલાડીઓ વેસ્ટ ઝોન, ઓલ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા, વર્લ્ડ યુનિવર્સિટી સુધી રમે છે. હાલમાં આપણે આ વર્ષે જ કરાટે ભાઈઓ અને બહેનો બંને સ્પર્ધા ઇન્ટર કોલેજ સ્પર્ધામાં અને ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં પણ એડ કરી છે. એની સાથે સાથે આ વર્ષે આપણે ફેન્સિંગ પણ ભાઈઓ બહેનોની સ્પર્ધા એડ કરી અને એ પણ આપણે ઇન્ટર યુનિવર્સિટી અને ઓલ ઇન્ડિયા કક્ષાએ ટીમને રમવા મોકલી છે. એ ઉપરાંત આ વર્ષે આપણે એઆઈયુની મોટી ટુર્નામેન્ટ 3 વેસ્ટ ઝોન ક્રિકેટ ભાઈઓ, ઓલ ઇન્ડિયા ક્રિકેટ ભાઈઓ અને વેસ્ટ ઝોન હેન્ડબોલ બહેનોની સ્પર્ધાનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યું. એ ગુજરાતમાં એક નવી પહેલ છે કે કોઈ પણ ગુજરાતની યુનિવર્સિટી એ 3 સ્પર્ધાઓ એઆઈયુની કરી હોય એવો પ્રથમ ઘટના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઓલ ઇન્ડિયા લેવલની ક્રિકેટ સ્પર્ધા કરી એ પણ એક પ્રથમ ઘટના છે. એમાં હેન્ડબોલ બહેનોમાં આપણે આ વર્ષે વેસ્ટ ઝોનમાં ચેમ્પિયન થયા, ક્રિકેટ ભાઈઓમાં વેસ્ટ ઝોનમાં 3rd પ્લેસ અને ઓલ ઇન્ડિયામાં પણ 3rd પ્લેસ, વિજી ટ્રોફીમાં પણ આપણે રનર્સઅપ રહ્યા છીએ. આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાન છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના જે પણ ખેલાડીઓ છે, જે પણ વિદ્યાર્થીઓ છે એના માટે ફ્રી ઓફ તાલીમ આપવામાં આવે છે અને બધી જ ગેમની પ્રેક્ટિસ અહીંયા આપણે કરવામાં આવે છે. જામનગરમાં કરાટેનો માહોલ ખૂબ સારો છે અને કરાટેની ટ્રેનિંગ માટે ઘણા બધા ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે રમવા પણ જાય છે. આપણે આ વર્ષેથી અને લાસ્ટ યરથી 9 ગેમથી આપણે સમર કેમ્પનું આયોજન કર્યું હતું કે 9 ગેમમાં જે ખેલાડીઓને 9 દિવસનો કે 7 દિવસનો ટ્રેનિંગ કેમ્પ આપવામાં આવશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી એકદમ રહેવાની, જમવાની બધી વ્યવસ્થા ફ્રી આપવામાં આવે છે. અને આને જોતાં આ વર્ષે આપણને 2 નવી ગેમ એડ કરી છે, કરાટે અને ફેન્સિંગ. અને કરાટેમાં આ વર્ષે આપણને એવી અપેક્ષા હતી જ, જ્યારથી કરાટે એડ ગેમ થઈ ત્યારથી એક સારો માહોલ હતો અને જીલ એક ખૂબ સારી ખેલાડી હતી એ મને ખ્યાલ હતો. એના ફાધર પણ એક સારા ખેલાડી છે અને જામનગરની કરાટે રાજકોટની આજુબાજુમાં જે ખેલાડીઓમાં ટેલેન્ટ છે એને જોતાં આ ગેમ એડ કરી અને યુનિવર્સિટી લેવલે અમે રમવા ખેલાડીઓને મોકલા છે. એમાં પણ વેસ્ટ સાઉથ ઝોનની સ્પર્ધામાં ઓલ ઇન્ડિયામાં ક્વોલિફાઈડ થવું એ ખૂબ મોટી વાત છે. આપણી ખેલાડી જીલે એક ખૂબ સારું પરફોર્મન્સ આપી અને ઓલ ઇન્ડિયામાં ક્વોલિફાઈડ થયા છે અને આવનાર સમયમાં ઓલ ઇન્ડિયા આસામ મુકામે છે, જેમાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આપવાની બાંહેધરી સાથે એનું પરફોર્મન્સ, એના ફાધરનું ડેડિકેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રીએ ડૉક્ટર ઉત્પલ જોશીએ આ ગેમને એક સારું પરફોર્મન્સ મળે અને એના માટે એડ કરાવી ઇન્ટર કોલેજ સ્પર્ધામાં તો રાખી જ, સાથે સાથે ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં પણ ટીમ જાય, ટીમ મોકલે એવી એમની આ અપેક્ષા છે.